હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ આવર ચેનલ. તો ગાઈઝ, અમે લોકો હમણાં આવ્યા છે ફાર્મ હાઉસ. મારે માસીના ફેમિલીવાળા, મારા મોટા મામા અને મારી નાના મામા. અમે મારા જે નાના અને કન્ફ્યુઝ નહીં કર મને. નાના અને નાનીના જે બી 4 છોકરાઓ છે, બધી ફેમિલી અમે જોડે છે અહીંયા. તો આજે અમે બધી ફેમિલી જોડે અહીંયા ફાર્મ હાઉસમાં રોકાવા આવ્યા છે. આખો 24 કલાક અહીંયા રહેવાના છે અને શું મસ્તી કરવાના છે એ તમે જોતા જાઓ. તો અમે લોકો હા, અમારું વિલા ત્યાં પાછળ છે જે તમને લાઈટ દેખાય છે ત્યાં. અને અમે લોકો એમનેમ જ બહાર નીકળ્યા છે જસ્ટ ટુ સી કે કેવું છે. અહીંયા ગાર્ડન છે. અહીંયા ગાર્ડન મતલબ અહીંયા પ્લેગ્રાઉન્ડ છે ને એની પાછળ ગાર્ડન છે. અને અહીંયા બી બહુ મસ્ત રોડ છે. જે કે મેં અને જ્વેનીએ વિચાર્યું છે કે જ્યારે બી રાત્રે એમ ત્યારે અમે લોકો વોકિંગ કરવા આવશું, કેમ કે એટલો મસ્ત રસ્તો છે ને સુનસાન. તો અમે લોકો સિક્રેટ કીપર છે અને એક બેસ્ટ ફ્રેન્ડ છે, નોટ કઝિન્સ, મતલબ કઝિન્સ પણ છે પણ બેસ્ટ ફ્રેન્ડ પણ છે. એકબીજાની બધી વાતો જાણીએ છીએ તો મજા આવે વાત કરવાની. અમે લોકો એન્ટર કરીએ એવી રીતે જ ગાર્ડન આવે, તમને બતાવતા જઈએ. તો ગાઈસ, પાછળ બી એક્સ્ટ્રા ચોકીદારી કરશું. તો ગાઈસ, હવે અમે લોકો તમને બતાવીશું વિલા. તો ગાઈસ, થઈ જા. बदलते हैं, नए नए सांचे में ढलते हैं. અને તઈ પાછળ અમે તમને ચોકડી બતાવી, એનો જવાનો રસ્તો છે. ચલો ઉપર જઈએ. 2 રૂમ પડે છે, મેં ખબર નહીં, ભૂલી જાઉં છું. આ એક મસ્ત રૂમ છે. આટલું બધું પણ મતલબ રૂમ છે. અહીંયા તમે જોઈ લો, આ એક રૂમ છે અને અહીંયા બાથરૂમ બી આપેલું છે. બીજું રૂમ છે. અહીંયા બીજા રૂમમાં એટલી મસ્ત બાલ્કની સ્પેસ આપી છે કે અમે લોકો અહીંયા રીલ બનાવવાના છે. અહીંયા રીલ બનાવવાના. અહીંયા આ બેડ છે. અને ધ સ્પેશિયલ થિંગ ઓફ ધીસ વિલા ઇઝ કે આ બાથરૂમમાં બાથ ટબ છે. હવે આપણે બહાર નીકળી જઈએ. અહીંયા એસી બી આપેલી છે. અમે એકચ્યુઅલી ઠંડીમાં આવ્યા છીએ તો બેડનું ફિટ ચેક કરતા હતા અને પછી અમે લોકો અમારી ચાઇલ્ડવાળી હરકતો કરવા લાગ્યા છે, જે કે છે ના મતલબ એમ તો અમે લોકો ટીનેજર થયા. 2 1 ગાઈઝ, અમે લોકો સૌથી મોટા કઝિન છે ને હરકતો અમારા નાનાવાળા એવું કંઈ. તો ગાઈઝ, અમે લોકો ટેરેસ પર આવ્યા છે ને અમારી પાછળ અમારી માસી બી આવી ગઈ છે. અહીંયા ફાસર વાળો રસ્તો છે. ધ્યાનથી આવજો. ફાસર છે. જો કેવું અહીંયાથી આમ સ્વિમિંગ પુલ હોય તો કેવું કૂદવાની મજા આવી જાય. જો માસીને આવું ઘર રાખવું છે તો ફુરફુરીને આવું ઘર. આ જો કોઈ હુતું જે ઉપર હે પથારી છે આખી, કોણ ઉપર હુતું હશે. અમે લોકો હમણાં ભેળ ખાઈએ છીએ. બધા ખાઈ લીધી ને પછી અમને કોઈ કીધું બી ના. અમે લોકો ઉપર રીલ બનાવતા હતા અને અમને લોકો કોઈ અમને કીધું બી નહીં કે લોકો ભેળ ખાય છે. એટલે અમે લોકો લેટ છે. બધા લોકો બહાર મજા કરે છે. परंपरा, प्रतिष्ठा, अनुशासन.
અમે લોકો સ્વિમિંગ પુલમાં ગયા હતા અને એની પછી અમે લોકો નાઈને રેડી થઈ ગયા છે અને હવે અમે લોકો કરીએ છીએ તાપણું કરવા માટે લાકડા કાપે બધા જેન્ટ્સ. તો ચાલો અમે તમને બતાવીએ. હાથ લે આ પણ જે બહુ લાંબુ થઈ જાય મોટું થાય ઉપર હા ધીમે ધીમે નાખતા જાવ બસ હવે રહેવા દે હવે ધીમે ધીમે છે ને ઘટતા જાય ને નાખતા જાવ ઉપર લઈ જાય. બોલો. તો આપણે સ્વરા બોલાવે છે તો જવું જ પડશે. બોલો. એ કઈ દેખાતું જ નથી, કઈ મોઢા જ નથી. कर दे के जानी 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 હવે परदेसी जाना नहीं मुझे छोड़ के. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. તો અત્યારમાં અમે ગાડી લઈને જઈએ છીએ બહાર. જેટલું પાછળ જા રહી કીધું એટલું આગળ હોઈએ. બંધ થઈ જાય મારે ઠંડી થઈ ગઈ ને એટલે ચાલુ गाइस हमारे साथ दगाबाजी दर्श गाड़ी लઈને દેખાય બંધ પડી થઈ ગઈ શરૂ. આપણે ચાલતા ચાલતા સામા જઈએ ને કેમ આપણે અહીંયાથી ચાલુ કરશું. થોડું આગળ જાય પછી ગાડી અહીંયા લગી શું આવવાથી ત્યાં જ્યાંથી મળે ત્યાંથી પછી આગળ જવાનું. હવે અમે લોકો છે ને પહેલાં ચા નાસ્તો કરશું અને પછી અમે લોકો સ્વિમિંગ પુલમાં પડશું. અત્યારમાં તો બધા નાવા ધોવાનું જ કામ શરૂ છે અને કાલે રાત્રે 2 વાગે સૂતા હતા. 2 વાગી ગયા હતા. એટલી મજા તો બધી નથી લીધી. હા શું છે તમે જો અમે ચાલતા ચાલતા જઈ ગાડી લેવાનો વિચાર કર્યો હતો. હવે ચાલતા ચાલતા જવું પડશે. આ એક જગ્યા છે જ્યાં કાલે અમે લોકો સંજે આવ્યા હતા. અહીંયા તમે પહેલે એવું લાગે ફોટા પાડી લઈ ગાડી મળી ગયો. આ તો
ના જ મારવા પડશે. એટલી જ ફાસ્ટ જા રહે છે કોઈ જો સામने હવે ને જાઉં હું ઉતરી નહીં જાતી કહી દઉં છું તને નહીં હું તો એકલી જાય કહી દઉં ધમકી એટલે આમ દિન દહાડે ધમકી આમે કહીએ તો અમે ગાડીમાંથી રાઈડ કરીને આવી ગયા છીએ. હવે અમે લોકો જઈએ છીએ પાછા વિલા પર. અત્યારમાં ક્લિનિંગ ચાલે છે બધું. અમે તમને પાણી ભરાય છે ક્લિનિંગ. અમે તમને બતાવી કાલે મેં તાપણું કર્યું હતું એમ થાય છું. ગાઈસ હવે અહીંયા સાફ સફાઈ બી ચાલે છે તઈ બધું ગંદુ કર્યું એમને ને બધું હવે સાફ સફાઈ કરે છે. તો કાલે બધા જેન્ટ્સ અહીંયા બહાર સૂતા હતા ઠંડીમાં, તો એ બધું પથારી છે. અને સ્વિમિંગ પુલ પાછું ભરવા મૂક્યું જો તો પછી આમ રાતનું પાણી ઠંડુ થઈ ગયું હોય અને પછી ગંદુ થઈ ગયું. અરે એમ નહીં હમણાં આપણે નીચે આવ્યા ત્યારે ભરેલું હતું અરે પાછું ભરેલું. અરે ભરેલું એટલે થોડુંક ભરેલું હા, આટલામાં આખું ભરાય છે. નહીં ભરાતો નથી ખાલી ખાલી અમે નાસ્તો કરીને જશું. દર વખતે છે ને નાસ્તો કર્યા વગર પહેલાં ઉઠીને ડાયરેક્ટ અંદર જતા બ્રશ પણ નહોતા કરતા. એવા તો હું ગાંડા હતા નાના હતા ત્યારે. અમારે છે ને વર્ષમાં એકવાર સાથે જ જવાનું થાય જ. તો ગાઈઝ અમે નાઈને તમે ખાવા બેસી ગયા છીએ. માથું બંધ થઈ ગયું. સ્ટાઇલ થોડી ડિફરન્ટ છે. તમને બતાવું ખાવામાં શું છે. એકદમ સાદું ને સિમ્પલ મસ્ત છે તો હવે અમે લોકો કાંઈ પણ કરીએ તો અમે તમને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે રોજ મજા કરવાની છે હજી તો.
કાંઈ લાવજે મારી કાંઈ લાવજે ગાડી કાઢી